રાજકોટ જિલ્લાના ખીજડીયા ગામના સરપંચ સહિતના ગ્રામજનો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને ધરપકડ માટે રજૂઆત કરી હતી। ગામના લોકોએ જણાવ્યું હતું કે ખીજડીયા ગામની 5 એકર જમીન જેની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયા છે, રમેશભાઈ કામાણી નામના વ્યક્તિ દ્વારા દબાઈ રહી છે। એ સિવાય 15 ખેડૂતના ખેતરો માટેનો પાછળનો માર્ગ પણ દબાવાઈ ગયો છે। 23 ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લા ખીજડીયા ગામના સરપંચ સહિતના ગામ લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ તકે ખીજડીયા ગામના લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખીજડીયા ગામની 5 એકર જગ્યા જેની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયા થાય છે તેવી કિંમતી જગ્યામાં રમેશભાઈ કામાણી નામના વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। સાથે જ 15 જેટલા અન્ય ખેડૂતોના ખેતરનો પાછળનો રસ્તો પણ દબાવી દેવામાં આવ્યો છે। જે બાબતે રાજકોટ મામલતદાર તેમજ ટીડીઓ અને રાજકોટ જિલ્લા કલેક્ટરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સાથે ખીજડીયા ગામના સરપંચ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજકોટ 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા તંત્રને દબાવવામાં આવે છે, જેથી તંત્ર દ્વારા ગૌચરની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવામાં નથી આવતા, જેને લઈ ખીજડીયા ગામના સરપંચ સહિતના લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સાથે જ ખેડૂત દિવસ છે ત્યારે ખીજડીયા ગામના સરપંચ સહિતના લોકો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ખીજડીયા ગામની ગૌચરની જમીન ખાલી નહીં કરવામાં આવે તો અથવા તો તંત્ર કોઈ આ બાબતે પગલાં નહીં લે તો ખીજડીયા ગામના 3 થી વધારે ખેડૂતો ખેડૂત દિવસ છે ત્યારે 5 વાગ્યે આત્મદાહ કરતા પણ અચકાશે નહીં। ત્યારે હવે રાજકોટ કલેક્ટર તંત્ર ખીજડીયા ગામનો પ્રશ્ન હલ કરશે કે પછી ખેડૂતના આત્મદાહની રાહ જોશે તે જોવું રહ્યું। આજરોજ રાજકોટ તાલુકા જિલ્લાના ખીજડીયા તાલુકાના ગ્રામજનો છે તે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા છે, ત્યારે આપણી સાથે ગામના સરપંચ છે। શું કહેશો, આજે રજૂઆત કરવા આવ્યો છો, શું રજૂઆત કરવા આવ્યો છો, શું સમગ્ર વિગત છે? સાહેબ, અમારા ગામમાં જે ગૌચર દબાણ કરેલ છે તેમના વિશે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, દબાણ દૂર કરવા માટે। શું રજૂઆત કરવામાં છે, કેટલો ગૌચર છે ને કેટલું દબાણ કરવામાં છે, કોના દ્વારા દબાણ કર્યું છે? 5 એકર જેવું ગૌચર છે સાહેબ, જે દબાણ કરેલું છે રમેશભાઈ ભનુભાઈ કામાણી કરી, અને આ ગૌચરમાં સાથે ખીજડીયાથી ગૌરીદળ જતો ગામથી ગામનો રસ્તો પણ બંધ છે। કેટલો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કેટલા ખેડૂતોની તકલીફ પડે છે સાહેબ? એ રસ્તા ઉપર ખાસ કરીને અત્યારે 17 થી 25 ખેડૂતો એવા છે જે પોતાની માલિકીની જગ્યામાં જઈ નથી શકતા, અને પ્લસ ગામનો જાહેર માર્ગ છે, આખા ગામને તકલીફ છે। આ બાબતે તંત્રમાં ક્યારે રજૂઆત કરી છે? કારણ કે તંત્ર લેન્ડ ગ્રેબિંગ સુધીના પગલા પણ લે છે કલેક્ટર તંત્ર, ત્યારે મામલતદાર છે, ટીડીઓ છે, તેને કોઈને રજૂઆત કરી હતી આ બાબતે કે આવી રીતે ગૌચરની જગ્યામાં દબાણ કર્યું છે? સાહેબ, 2023 થી લઈને આજ સુધી મારી પાસે બધી ઓછી કોપીઓ પણ છે। અમે મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ બધી ઓફિસોમાં અમારી જે અરજી છે તે આપેલી છે, પણ હજી આજ સુધીમાં કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। તમે એક સરપંચ છો આ ગામના, ત્યારે તમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ પગલાં નથી લેવામાં, શું લાગે છે કોની મિલીભગત હોઈ શકે આમાં? આમાં સાહેબ 100% ઉપરથી કોઈ રાજકારણીઓની મિલીભગત અને પ્રેશર હોવું જ જોઈએ, નકર સરકારી ગૌચર દબાણ દૂર કરવામાં સરપંચ પણ જો કસરત કરતા હોય અને એનું કોઈ નિરાકરણ ન આવે તો 100% ઉપરથી બીજું કોઈ પ્રેશર એને હોય જ, અધિકારીઓ તો જ અટકાવતા હોય। શું માંગ છે હવે, કારણ કે જો હજી તમારી માંગ નહીં સ્વીકારે તો આગામી શું પગલાં લેશો? બસ અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જો આજ સાચો અમને રિસ્પોન્સ મળી જશે તો ઠીક છે, નહીતર સાંજે 5 વાગ્યા પછી અમારા ખેડૂત રહ્યા એ 3 ખેડૂત તો કોઈ સમજવા તૈયાર નથી, આત્મવિલોપન કરશે। કેટલા ખેડૂતોને આ પ્રશ્ન છે? આ ખેડૂત 20 થી 25 ખેડૂતોને પ્રશ્ન છે। પાછો ખીજડીયા ગવિદર સ્ટેટનો રસ્તો છે, જાહેર રસ્તો, એ પણ એના લોકોએ દબાણ કરેલ છે। આ હતા ખીજડીયા ગામના લોકો, જેમનું કહેવું છે કે જો આજે ખેડૂત દિવસ છે ત્યારે આ જે ગૌચરની જમીન છે અને ખેડૂતોને જે રસ્તો દબાવ્યો છે ત્યાં કોઈ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો 5 જેટલા ખેડૂતો છે તે આત્મદાહ પણ કરી શકે છે।